મિત્રો, માયા નામની હૃદયસ્પર્શી વાર્તામાં ઝળહળતી સફળતા મેળવીને એક નવી જ આધુનિક યુગની વેદના, સંવેદના, જેમાં આજનો યુવાન ખોવાયેલો છે, મૂંઝાયેલો છે, મુરઝાયેલો છે, એવી હૃદયસ્પર્શી બીજી એક ચોટદાર વાર્તા, લાસ્ટ ઇન્ટરવ્યુ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. મિત્રો, બેરોજગાર એક કલંક એવી ટૂંકી, ચોટદાર અને જે વાસ્તવિકતાની ધારદાર કલમે આલેખાયેલી છે એવી એક સરસ મજાની વાર્તા, લાસ્ટ ઇન્ટરવ્યુ આપના માટે. મુંબઈના એક ઉપનગરનો ચાલી વિસ્તાર. સવારે 9 વાગ્યાનો સમય છે. માં, મને મોડું થાય છે. 30 વર્ષના એક વડિયો બાંધો ધરાવતા આશાસ્પદ યુવાને વ્યગ્રતાથી કહ્યું. આવી રાજુ એક સફેદ જીર્ણ ચીર્ણ સાડી પહેરેલી પ્રૌઢા વિધવા એક વાટકીમાં દહીં અને ગોળનું મિશ્રણ લઈને ત્વરિત ગતિથી રસોડામાંથી બહાર આવી. યુવકને કપાળે કંકુનો ચાંદલો કર્યો અને એના મોંમાં દહીં ગોળનું મિશ્રણ ચમચી વડે રેડતા બોલી, સાચવીને જજે હો, આ લે, કંઈક ખાઈ લેજે. પ્રૌઢાએ સાડીના છેડે બાંધી રાખેલી એક 50 રૂપિયાની જૂની ચલણી નોટ યુવકના ખિસ્સામાં મૂકી. માં, બોલતા બોલતા યુવકની આંખોમાં જળજળિયા આવી ગયા. પોતાની માતાની સંઘર્ષ યાત્રાથી એ સુપરિચિત હતો. પિતા એક મિલ મજૂર હતા. અકસ્માતમાં પરલોક સિધાવ્યા હતા ત્યારે તે માત્ર 6 વર્ષનો જ હતો. માતાએ આસપાસના ઘરોમાં કચરા પોતા છૂટક શ્રમ કાર્ય કરીને પેટે પાટા બાંધીને ભણાવીને એને ગ્રેજ્યુએટ કર્યો હતો. સતત 5 વર્ષથી એ લગભગ એકાંતરા દિવસે વિવિધ ઇન્ટરવ્યુમાં જતો હતો, પણ નિરાશા સાંપડતી હતી. પણ આજે પરિસ્થિતિ કંઈક અલગ હતી. એક સદગૃહસ્થની ભલામણથી એ ઇન્ટરવ્યુની ફોર્માલિટી કરવા જઈ રહ્યો હતો. બધું પાક્કું થઈ ગયું હતું. ક્લાર્કની પોસ્ટ, 8,000 પગાર અને રોજગાર નક્કી હતો. માં, આ મારો લાસ્ટ ઇન્ટરવ્યુ છે, ઘસાઈ ગયેલા સોલવાળા ચપ્પલ પહેરતા એ બોલ્યો. હવે તારી આડોશ પાડોશમાં કચરા પોતા કરવા નહીં જવું પડે. માના ગળે ડૂમો ભરાયો. માએ માત્ર 2 હાથ ઊંચા કરીને આશીષ આપ્યા. એ ઝડપભેર રેલવે સ્ટેશન તરફ આગળ વધ્યો. એણે રસ્તામાં આવતા સિદ્ધિવિનાયક મંદિરે શ્રદ્ધાથી નમન કર્યું. અરે રાજુ, વળી આજે ક્યાં ઇન્ટરવ્યુ આપવા જાય છે? રસ્તામાં મળેલા મિત્રએ રોજની જેમ પૂછ્યું. એમ મૌન રહ્યો. રેલવે સ્ટેશને ટિકિટ બારી પર લાંબી કતાર જોઈ. મારે 10:30 પહોંચવાનું છે. ટ્રેનમાં કલાક થાય, પછી 15 મિનિટ ઓફિસે પહોંચતા થાય. ના ના, ચાન્સ નથી લેવો, એ બબડ્યો. એ ટિકિટ લીધા વિના જ 1 નંબર પ્લેટફોર્મ ઉપર ઉભેલી ટ્રેનના 2nd ક્લાસના ડબ્બામાં પ્રવેશ્યો. સીટો ખાલી હતી. વિન્ડો સીટ પસંદ કરી. એનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. ટીટી ના આવે તો સારું, એમ વિચારીને ઊભો થયો અને દરવાજા પાસે આવી ઊભો રહ્યો. એક હળવા આંચકા સાથે ઉપનગરીય લોકલ ટ્રેન ઉપડી. ટ્રેનની ગતિ વધવાની સાથે સાથે એના વિચારોએ પણ ગતિ પકડી. મુલુંડ, ભાંડુપ, દાદર, ભાયલખા, વીટી સુધી 17 સ્ટેશન છે. આજે તો બધું નક્કી છે, નોકરી પાકી જ છે, માત્ર મળવા જઈ રહ્યો છું. માનો દયાદ્ર ચહેરો એની આંખો સમક્ષ તરવરી રહ્યો. 8,000નો પગાર કઈ નાનો સૂનો નથી. મારા ઘરનો ખર્ચ, માના દવા દારૂ, ઘર ભાડું બધું મળીને 5,000 થાય. એટલે 3,000ની ચોખ્ખી બચત. એ મલક્યો. એક પછી એક સ્ટેશન પસાર થવા લાગ્યા. અચાનક એની નજર ડબ્બાના છેડે ટિકિટ ચેક કરી રહેલા સાદા કપડામાં સજ્જ ચેકર પર પડી. એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એની પાસે ટિકિટ નહોતી. એને પરસેવો વળી ગયો. એની આશાનો મિનારો ડગમગવા લાગ્યો. હવે ટીટી મને ટિકિટનું પૂછશે, હું શું જવાબ આપીશ? એ દંડ કરશે. દંડના મારી પાસે પૈસા નથી. મને રેલવે પોલીસને સોંપશે. પછી ઓફિસે હું સમયે નહીં પહોંચી શકું.
મારી નોકરી કેન્સલ. ના ના, હું એવું નહીં થવા દઉં. એ ત્વરિત ગતિથી પૂરપાટ દોડી રહેલી ટ્રેનમાંથી એ કશું જ વિચાર્યા વિના કૂદી પડ્યો. સિગ્નલના થાંભલા સાથે અથડાઈને અચેતન થઈ ગયો. એને ભાન આવ્યું ત્યારે અંધકારનું સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું હતું. રાત પડી ગઈ હતી. એ હજુ સિગ્નલ પાસે પડ્યો હતો. રાહદારીઓની અવરજવરથી વંચિત અને માનવ પ્રવૃત્તિઓથી અછૂત એવા રેલવેના આ સેક્શનના સિગ્નલનો લાલ રંગ એને બિહામણો લાગી રહ્યો હતો. એણે ઊભા થવાનો નિષ્ફળ યત્ન કર્યો. એની આંખોની ઉપર કાંઈક ઘાટું ઘાટું ગરમ ગરમ અનુભવાયું. એણે ત્યાં હાથ ફેરવ્યો. હા, એ એનું થીજેલું લોહી જતું. મારી માં, બેચારી અસહાય માં મારી રાહ જોતી હશે. એ જમી નહીં હોય, મને ક્યાં શોધશે? એણે બૂમ પાડવાનો પ્રયત્ન કર્યો, પણ અવાજ ન નીકળ્યો. મારી નોકરી. એ બેબસ હતો. એના સમગ્ર શરીરમાં થતી પીડા અસહ્ય બની રહી હતી. એના શરીરના તંત્રોએ બુમરાણ મચાવી મૂક્યું હતું. માં, હે ભગવાન! અને એનો શ્વાસ થંભી ગયો. બીજા દિવસે અખબારોમાં સમાચારોની હેડલાઇન્સ હતી. એક બેરોજગાર યુવકની આત્મહત્યા. અંગત અદાવતમાં ખૂન થયું હોવાની આશંકા. સંવેદનશીલ મિત્રો, આપણા દેશમાં આવા કેટલાય બેરોજગાર પણ શિક્ષિત યુવાનો છે. જો આપણે તેઓને રોજગાર મેળવવામાં કોઈ પણ રીતે મદદરૂપ થઈ શકીએ, આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાઈ શકીએ, તો આ જન્મારો સાર્થક થયો લેખાય. જેઓ રોજગાર આપવા સક્ષમ છે અથવા જેઓ જોબ પ્લેસમેન્ટ એજન્સી ચલાવે છે, તેઓ પ્લીઝ આ દિશામાં પ્રયત્નો કરે એવી રંગીન જિંદગી યુટ્યુબ ટીમની નમ્ર અપીલ છે, જેથી કોઈ માતા લાચારી ન અનુભવે, કોઈ રાજુ બેરોજગારીથી ના મરે. આ સાથે વાર્તા અહીંયા પૂરી થાય છે. નાની એવી નમ્ર અપીલ છે કે આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલને મોકલશો અને જે જરૂરિયાતમંદ યુવાનો છે એને રોજગારી મળી રહે, તમારી જોડે સારું જો પ્લેટફોર્મ હોય તો એ મિત્રોને મદદરૂપ થશો. ત્યાં સુધી મળીશું નવી જ વાર્તા સાથે. જય હિન્દ, વંદે માતરમ.